પાટણના હિંગળા ચાચર વિસ્તારમાં એક અનોખી અને ઐતિહાસિક પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે, જ્યાં બાળકોના પ્રતિકાત્મક લગ્ન કરીને વરબેટડી નામનો વિશિષ્ટ ઉત્સવ ઉજવવામાં આવે છે. પાટણ હિંગળા ચાચર વિસ્તારમાં આવેલા ઘેલ ભવાની માતાજીના મંદિરે આ અનોખો ઉત્સવ છેલ્લા આશરે 150 વર્ષથી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આજથી અંદાજે 800 વર્ષ પહેલાં પાટણના પાદર વિસ્તારમાં વહેતી સરસ્વતી નદીના કિનારે ઘેલ ભવાની અને હિંગળાજ માતાજીના મંદિરો આવેલા હતા. સમય જતાં નદીએ પોતાનું વહેણ બદલ્યું અને મંદિરો ત્યાં જ રહી ગયા. જ્યારે નદી ગામથી દૂર થઈ ગઈ, આ સ્થાન આજે પણ ઐતિહાસિક મહત્વ ધરાવી રહ્યું છે અને બાદશાહી તેમજ ગાયકવાડી સમયમાં આ માર્ગ પાટણનો મુખ્ય રાજમાર્ગ માનવામાં આવતો હતો. આ મંદિરે દર વર્ષે ચૈત્રી મહિનાની વદ ચોથની રાત્રે ચંદ્રોદય બાદ વરબેરડી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાના બાળકોને વર અને કન્યા બનાવી તેમના પ્રતિકાત્મક લગ્ન કરાવવામાં આવે છે. આ વિધિ સંપૂર્ણ રીતે પરંપરાગત લગ્નની રીત રિવાજો સાથે કરવામાં આવે છે. આ કરવાનું છેલ્લા 500 વર્ષ આસપાસથી ચાલુ છે. એટલે દર વર્ષે આ ચૈત્ર વદ ચોથના દિવસે આ રાત્રે 12 વાગે ચંદ્રનો ઉદય થાય એ પછી આ વરઘોડિયાના લગ્ન થાય. આમાં એ નાની બાળકીઓ જે 8-9 વર્ષ સુધીની હોય એ છોકરીને વરવધુ તરીકે લગ્ન થાય છે. અને આ પ્રોગ્રામ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને પ્રસન્ન થાય છે. અમારો છેલ્લા ઘણા વર્ષોથી જેના અમે પૂજા આજના દાડાના પૂજારી હું જે રામી અનિલ કુમાર ગુલાબભાઈ રામી, વર્ષો પહેલા અમારા કાકા હતા કુશાલભાઈ અમુલકભાઈ રામી, એટલે અમે આજના દિવસ પૂરતા અમે કહી છીએ. અને આ મંદિર બહુ પૌરાણિક છે. ગેલ માતાજી નું મંદિર છે. હિંગળા ચાચરથી ઘીમતા જવાના નાકા એની વચ્ચે ગેલ માતાની ડેરીની અંદર આ ગેલ માતાનું મંદિર. એ ગેલ માતાનો આરો હતો વર્ષો પહેલા, 1000 વર્ષ 1500 પહેલા એની નદી નીકળતી હતી. હિંગળાજ માતા અને ગેલ માતાનો આરો કહેવામાં આવતો, એટલે પછી આ નામ ગેલ માતાનું મંદિર આ વર્ષોથી અમે આ જાણીએ છીએ. આ છે મંદિરનું નામ, બીજું કાંઈ આપણે નથી. શ્રી ગેલ માતાનો પ્રોગ્રામ છેલ્લા મંદિર 800 વર્ષ જૂનું છે અને આ વરબેટરીનો પ્રોગ્રામ 250 વર્ષ આસપાસથી ચાલે છે. એમની બે નાની છોકરીઓના આપણે જેમ લગ્ન થાય એ રીતે આ લગ્ન થાય છે. અને એ આ ફેરા બધું અહીં માતાજીના સાનિધ્યની અંદર સામેલ થાય છે બધું. અને આપણે જેમ વરઘોડો નીકળે એ રીતે આ માતાજી દર્શન કરવા અમે લઈ જઈએ. આ 4 ફેરા ફરી માતાજી કરે આપણે છેડાછેડી છોડીએ છીએ. અને આ મંદિર બહુ પૌરાણિક જૂનું છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.